શું તમે સાબુદાણાના આ એકદમ ટેસ્ટી પુડલા ક્યારે આ રીતે બનાવ્યા છે? તો તેના માટે આપણે જે નાની સાઇઝના સાબુદાણા આવે છે તેને ધોઈને 5 મિનિટ માટે પલાળી દેવાના. પછી આ રીતે મિક્સર જારમાં થોડુંક પાણી નાખીને તેને પીસી લેવાના. ત્યાર પછી એક કાચું બાટેકું લઈ લીધું છે, તેને આ રીતે છૂંદો કરીને તેમાં એડ કરી દઈશું. ખમણેલી ગાજર 2-3 ચમચી જેટલી એડ કરી દઈશું. શિમલા મિર્ચ અને ઝીણી સમારેલી લીલા મરચાં એડ કરી દઈશું. આદું એડ કરી દઈશું અને અડધી ચમચી જીરું, કાળા મરી પાવડર અને મીઠા લીમડાના પાન અને જ્યાં સમારેલા ધાણા એડ કરી દેવાના. 2-3 ચમચી જેટલું દહીં એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધું છે. અહીંયા મેં લાલ મરચાંનો ઉપયોગ નથી કર્યો. 2 ચમચી જેટલા સિંગદાણાનો ભૂકો એડ કરી દીધો છે. હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને તેનું ખીરું બનાવી લેવાનું પાણી નાખીને આ રીતે. ત્યાર પછી ગેસ ઉપર આ રીતે પેન રાખીને તેની અંદર 1 ચમચી તેલ એડ કરી દઈશું અને તૈયાર કરેલું બેટર છે તેને આ રીતે પાથરી દઈશું અને બંને બાજુથી ક્રિસ્પી થાય એ રીતે ઢાંકીને કૂક કરી લઈશું. આ પુડલા ખૂબ જ ટેસ્ટી બને છે અને હેલ્ધી પણ છે. તમે બાળકો માટે પણ બનાવી શકો છો. વિડીયો સારો લાગે તો લાઇક, શેર, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો.